જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે. તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું મિકેનિક ડીઝલ એમસીક્યુની ચર્ચા કરીશું ભાગ 7. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ફાઇલનું નામ શું છે? અહીં મિત્રો દર્શાવેલી છે ફાઇલનું ચિત્ર તમે જોઈ શકો છો. તો ફાઇલનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે સિંગલ કટ ફાઇલ છે. એના પછી વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન, તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ કયું છે? તો તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ છે માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ. તેનો સાચો જવાબ છે માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ. સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ઇઝી આઉટ પદ્ધતિ. નેક્સ્ટ, કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનની વેરિયેબલ ગતિ હોય છે? તો કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનની વેરિયેબલ ગતિ હોય છે? તો હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રિલ, જેમાં એની વેરિયેબલ ગતિ હોય છે. એના પછી વાત કરીશું ડ્રિલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે? ડ્રિલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે? તો તેનો સાચો જવાબ છે ટેંગ. નેક્સ્ટ, હેન્ડ ટેપ કયા મટીરિયલની બનેલી છે? તો હેન્ડ ટેપ હાઈ સ્પીડ સ્ટીલની બનેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાય છે પરીક્ષામાં. એના પછી વાત કરીશું ગ્રુવમાં કયો નટ નાયલોનની રિંગ સાથે હોય છે? ગ્રુવમાં કયો નટ નાયલોનની રિંગમાં હોય છે? તો તેનો સાચો જવાબ છે સેલ્ફ લોકિંગ નટ. સાચો જવાબ છે ઓપ્શન ડી. અહીં તમે આકૃતિ જોઈ શકો છો ગ્રુવ. એના પછી વાત કરીશું ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? તો ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે ગીબ હેડ કી વપરાય છે. ગીબ હેડ કી, ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સાફ્ટમાં હબને સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે ફેધર કીનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે વુડરોફ કીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈશું કયા પ્રકારના ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ શાફ્ટ હશે? તો કયા પ્રકારના ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઇઝ શાફ્ટ હોય? તો તેનો સાચો જવાબ છે ક્લિયરન્સ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું લાકડું ને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? તો લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે રાસ્પ કટ ફાઇલનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે દરેક એક્ઝામમાં. એના પછી વાત કરીશું બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો? તો બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબને પ્લાયરથી પકડો અથવા તો પકડી રાખો. એના પછી વાત કરીશું ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે ભલામણ કરેલ ગેપ કેટલી હોય છે? તો જે ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે જે ભલામણ કરેલી ગેપ કેટલી હોય છે? તો 2 mmની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટને દૂર કરવા માટે ડ્રિફ્ટ અને હેમરનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું 6 mm થી 12 mm ના હોલને ડ્રીલ કરવા માટે કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? 6 mm થી 12 mm ના હોલને ડ્રીલ કરવા માટે બ્રેસ્ટ ડ્રીલનો ઉપયોગ થાય છે. બ્રેસ્ટ ડ્રીલ. એના પછી વાત કરીશું વેવ સેટ હેક્સો બ્લેડની પીચ કેટલી હોય છે? તો વેવ સેટ હેક્સો બ્લેડની પીચ 0.8 mm હોય છે. નેક્સ્ટ જોઈશું મટીરિયલમાંથી કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે? મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં ક્લિયરન્સ એંગલ મદદ કરે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું કયા ટેપના છેડે 20 ડિગ્રી ચેમ્ફર સેટ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે પ્લગ ટેપ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો,
જે આ ડીઝલ મિકેનિકના 20 પ્રશ્નો હતા, 20 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને જે કોઈ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.